પોરબંદરમાં અઠવાડિયા પૂર્વે ગાંધી જન્મસ્થાનની પાછળ આવેલ રહેણાંક મકાનમાંથી 3.25 લાખના દાગીના રોકડની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે પોલીસે એક તસ્કરને ઝડપી લઈ 2.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોરબંદરના ગાંધી જન્મસ્થાન કીર્તિ મંદિર પાછળ ગોપાલજીની હવેલી પાસે રહેતા અને ફિશ માર્કેટમાં મચ્છી વેચી ગુજરાન ચલાવતા મધુબેન પ્રકાશભાઈ ગોસિયાના પતિ મૃત્યુ પામ્યા હોવાથી અને પુત્રી સાસરે હોવાથી એકલા રહે છે. તેની તબિયત ખરાબ રહેતી હોવાથી છેલ્લા 5 વર્ષથી નિયમિત રીતે ખાડવાવારમાં મીઠી મસ્જિદ પાસે રહેતા તેના મોટા બહેન જસુબેનના ઘરે રાત્રે 9 વાગ્યા આસપાસ સૂવા માટે જાય છે અને સવારે મચ્છી માર્કેટમાં મચ્છી વેચી બપોરે જસુબેનના ઘરે જમીને 4 વાગ્યા આસપાસ પોતાના ઘરે આવે છે. તારીખ 20 જુલાઈના રાત્રે 8:30 વાગ્યે ઘરને તાળું મારીને બહેનના ઘરે ગયા હતા અને 21 જુલાઈએ બપોરે ઘરે આવ્યા ત્યારે તાળું તૂટેલું હતું, જેથી મકાનમાં જોતા ઘરવખરીનો સામાન અને ડ્રેસિંગ કબાટ વેરવિખેર હતા. તેથી ઘરમાં તપાસ કરતા કુલ 3 લાખના દાગીના અને 25,000ની રોકડ મળી 3.25 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું સામે આવતા તેઓએ ફરિયાદ નોંધાવી હતી, જે અંગે તે સમયે પોલીસે સ્નીફર ડોગની મદદ લઈને પણ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ કીર્તિ મંદિર પોલીસ મથકના સ્ટાફે નેટ્રમના સીસીટીવી કેમેરા તથા ટેકનિકલ આધારો ચકાસતા 3 અજાણ્યા શખ્સો ચોરીમાં સામેલ હોવાની વિગતો સામે આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે મળેલી ચોક્કસ બાતમી મુજબ સર્વેલન્સ ટીમે ચોપાટી ગ્રાઉન્ડ વિસ્તારમાં દરોડો પાડી એક શંકાસ્પદ શખ્સ ક્રિષ્ના રાજેશભાઈ ડાભી કે જે મૂળ ગુરુદ્વારા પાસે ભાગતા ભાઈકા ગામ, જિલ્લો ભટિંડા, પંજાબનો રહેવાસી છે અને હાલ ચોપાટી ગ્રાઉન્ડ ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહે છે, તેને ઝડપી લીધો છે અને તેની પાસેથી દાગીના સહિત કુલ ₹2,54,800નો મુદ્દામાલ રિકવર કર્યો છે અને અન્ય 2 શખ્સોની શોધખોળ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.